તો આ છે અત્યારે મારા હાથમાં પાकिस्तानનું ન્યૂઝપેપર કે कागज की ये महक ये नशा अभी रूठने को है क्योंकि ये आखिरी सदी है किताबों से इश्क की। તો આજે આવ્યા છીએ આપણે સુરતમાં 1998 થી ફૂટપાથ લાઇબ્રેરી લગાડતા નવીનભાઈ ચાવડાને ન્યા કે જેની પાસે આજે પણ જૂના પુસ્તકોનો સંગ્રહ જોવા મળે છે। रुक जाना नहीं तो कहीं हार के। મારું નામ નવીનભાઈ ચાવડા છે। આજે મને 27 વર્ષ થઈ ગયા છે અને મારી પાસે એવા પુસ્તકો છે કે આજના જનરેશનને તો એ પુસ્તક શું છે તે ખબર નથી। આને કહેવાય છે પોથી। 100-150 વર્ષ જૂનું પુસ્તક છે। મારા ત્યાં તમને છે ને ધાર્મિક, સામાજિક, આયુર્વેદિક, જ્યોતિષની, મોટિવેશન, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધી ટાઈપની બુકો મળી શકે છે। તો આ છે અત્યારે મારા હાથમાં પાकिस्तानનું ન્યૂઝપેપર, એની સાથે સાથે આ છે 1979 નું ગુજરાત મિત્રનું ન્યૂઝપેપર, એની સાથે સાથે આ બધા જૂના જમાનાના સ્ટેમ્પ પણ તમને આયા જોવા મળશે। તમે પણ પુસ્તક પ્રેમી હોય તો અહીંની મુલાકાત જરૂર લેજો। કે શિખામણ આપતું કોઈ વ્યક્તિ ઘરમાં નથી તો શું થયું, ખૂણો ખાલી જ છે, થોડાક પુસ્તકો ગોઠવી નાખો। મેં પણ થોડાક પુસ્તકો લીધા છે। તમે પણ સુરત આવો છો તો નવીન કાકાની આ જૂની લાઇબ્રેરીની મુલાકાત લેવાનું ભૂલતા નહીં।